ઓ ભાઈ, શિયાળાની સિઝનમાં એક વખત જો તમે આ રીંગણાનો ઓળો બનાવીને ખાઈ ગયા ને તો આંગળા સાટતા રહી જવાના સવો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનૈલો વ્લોગર ને સ્વાગત છે તમારું અમારા મોરબીની વ્લોગ. હવે આજે આપણે બનાવવાનું છે રીંગણાનો ઓળો, એટલા માટે લઈ લેવાના છે થોડા ઘણા રીંગણા, સાથોસાથ થોડાક લઈ લેવાના છે મરસા અને હારો લઈ લેવાના છે ટમેટા. તો ફાઇનલી મિત્રો આપણા રીંગણા તોડાઈને થઈ જશે કમ્પ્લીટ ને હવે આને પાડી દેવાના છે ઝીણા ઝીણા બાખા. ત્યારબાદ કરવાનો છે મોટો જબરો ભડકો ને એમાં નાખી દેવાના છે રીંગણાને શેકવા. કારણ કે ભાઈ આપણે ગામડામાં રહેતા હોય ને આવું ન કરવું એવું તો કોઈ દી બને જ નહીં. 10-15 મિનિટની મહેનત બાદ થઈ જશે આપણા રીંગણા શેકાઈને કમ્પ્લીટ. અને હા મિત્રો, આને અમે ઓળો કેવી છે તમારા ભાષામાં હું કેવાય એ કોમેન્ટ કરી નાખજો. પછી કટિંગ કરવાના છે લીલા મરચા, લીલી ડુંગળી અને લાલ ટમેટો ને લીલું લસણ. જેવું આદુ ખમણા જાય એટલે લઈ લેવાનું છે સૂકું લસણ. મસાલો બધો થઈ જાય કપાઈને તૈયાર એટલે લઈ લેવાનું છે આપણે નાનકડું એવું તપેલું. તેમાં નાખવાનું છે 3 થી 4 પાવડા તેલ. જેવું તેલ ગરમ થાય એટલે નાખી દેવાની છે અંદર રાઈ અને જીરું. ત્યારબાદ સૂકું મરચું અને નાખી દેવાની છે હિંગ. પછી લીલી કાપેલી ડુંગળી અને કાપેલા મરચા અને લાલ ટમેટું. સાથોસાથ આદુ અને લસણની પેસ્ટ નાખી દેવાની છે. થોડી ઘણી વાર સડવા દેવાનું છે એટલે નાખી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લસણની સાથે ભેળવેલી લાલ ચટણી અને પાછળ નાખી દેવાનો છે આપણે રીંગણાનો બાફેલો ઓળો. તો ફાઇનલી મિત્રો આપણો ઓળો બનીને થઈ ગયો છે તૈયાર. હાલો ખાવા, હવે મોઢામાં પાણી આવી ગયું. તો ફાઇનલી મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી નાખજો. કારણ કે લાઈક નહીં કરો, શેર નહીં કરો તો હાલ છે, પણ એમાં એવું હતું કે આજ મારી પાસે કઈ કન્ટેન્ટ હતું નહીં બનાવવા માટે, એટલે મેં કીધું ઓળાની રેસીપી તમને દેખાડું કે કેવું મને આપણને બનાવતા તો આવડતું નથી, પણ આ તો છે ને ભાઈ તમને દેખાડવાનું મારે બધું કરવું પડે. કાયમ નવું નવું તો મારે ગોતું ને, એટલે જરા કોમેન્ટ કરજો કે કેવું બન્યું હતું ભાઈ, હું શીખાવા જતો એમ. હાલો બાકી મોજે દરિયાસ કરવાના છે.